18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો નાયરાએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ લિટર પેટ્રોલમાં 5 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે તો પ્રતિ લિટર ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે। યુદ્ધની સ્થિતિને લઈને જથ્થાને પહોંચી વળવા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે તો નાયરા પેટ્રોલ પંપ દ્વારા આજે પેટ્રોલનો ભાવ છે તે વધારવામાં આવ્યો છે। લિટર પેટ્રોલમાં 5 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જ્યારે ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ત્રણેક દિવસથી કારણ કે પેટ્રોલ હતા નહીં ગાડીઓમાં અને સ્કૂટરોમાં અમારે રૂટીન અમારું કામ ફરવાનું વધારે હોય છે ધંધાને લઈને તો સપોર્ટ તો અહીંયા સારો હતો પણ આજે આવ્યો તો અહીંયા 5 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે। પેટ્રોલ ત્યાંથી આવવામાં કે કાચું ઓઇલ આવવામાં જો તકલીફ પડતી હોય તો સરકાર જે બી નિર્ણય લે એ યોગ્ય જ લેશે। જે વિશ્વ યુદ્ધ થયું છે એમાં કોઈ આપણો ભારત સરકારનો કોઈ એટલો એમાં કોઈ એવું કંઈ હોય નહીં એટલે આમાં આપણે એવું છે કે સંમતથી બધા સાથ સહકાર આપીએ અને આપણા દેશનો સાથ સહકાર રહીએ। જે નાના જે માણસો છે જે રોજિંદા કરતા હોય એમના માટે બી આ ભાવ વધ્યા હોય તો એમને બી તકલીફ પડતી હોય છે। નાયરા દ્વારા પેટ્રોલના ડીઝલના ભાવમાં જે છે તે વધારો કરવામાં આવ્યો છે અને અમદાવાદમાં જેટલા પણ નાયરાના પેટ્રોલ પંપ પર છે કે ત્યાં એ ભાવ વધારાની અસર જે છે તે જોવા મળી રહી છે। નાયરાએ જે છે તે પેટ્રોલના ભાવમાં જે છે 5 રૂપિયા જેટલો વધારો કર્યો છે અને ડીઝલમાં જે છે તે 3 રૂપિયા જેટલો વધારો કર્યો છે જ્યારે સરકારી કંપનીઓમાં જે છે તે અત્યારે ભાવ જે છે યથાવત છે પરંતુ નાયરાના પેટ્રોલ પંપ પર જે છે તે ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે। એટલે કે જો નાયરાના પેટ્રોલ પંપ પર જે પણ ગ્રાહકો પોતાનો વાહન ચાલકો પેટ્રોલ અને ડીઝલ ભરાવે છે તો તેઓએ પેટ્રોલમાં 5 રૂપિયા વધારે ચૂકવવા પડશે અને ડીઝલ જે છે જે લોકો જે વાહન ચાલકો ડીઝલ ભરાવે છે તો તેઓએ વધારાના પ્રતિ લિટર છે તે 3 રૂપિયા ચૂકવવા પડશે। જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે અને એ યુદ્ધની સ્થિતિમાં જે પુરવઠો જે છે તે પુરવઠાને ધ્યાને લઈને નાયરા દ્વારા આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર 3 રૂપિયા જેટલો વધારો અત્યારે કરવામાં આવ્યો છે અને તેની અસર જે છે તે અત્યારે નાયરાના પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે મામલો ગરમાયો છે। પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં તેમના નિવેદનના કારણે શહેરમાં ગેરસમજ અને અફવા ફેલાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બીજી તરફ એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલનું સેલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં એક પેટ્રોલ પંપ મેનેજરે જણાવ્યું હતું કે ક્લેરિફિકેશન ન મળે ત્યાં સુધી હોમ પેટ્રોલિયમ દ્વારા વેચાણ શરૂ નહીં થાય। રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ સામે વધુ એક કાર્યવાહી થઈ છે। રામદેવપીર ચોકડી પાસે આવેલા ઓમ પેટ્રોલ પંપ છે તેમના જે પેટ્રોલ પંપ છે તેમનું સેલ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। પોલીસ ફરિયાદ બાદ જે છે તેમની પાસેથી ક્લિયરિફિકેશન માંગવામાં આવ્યું છે અને હાલ જ્યાં સુધી આ ક્લિયરિફિકેશન ન આવે ત્યાં સુધી આ પેટ્રોલ તેમજ ડીઝલનું વેચાણ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પંપ છે તે ગોપાલ ચુડાસમાનો છે અને રામદેવપીર ચોકડી વિસ્તારમાં આવેલો છે જે તેમની સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। ત્યારે આ પોલીસ ફરિયાદને પગલે એચપીસીએલ કંપની છે તેમના દ્વારા જે ગોપાલ ચુડાસમાનો જે પેટ્રોલ પંપ છે તેમને જે છે એ સેલ કરવાની મનાઈ કરી દેવામાં આવી છે અને હાલ જે પેટ્રોલ પંપના મેનેજર સાથે ન્યૂઝ 18ની ટીમ સાથે જ્યારે વાત થઈ છે ત્યારે મેનેજરે પણ કહ્યું છે કે તેમને જે છે ખાસ કરીને હાલ પેટ્રોલનું વેચાણ બંધ કરવાનો તેમને આદેશ આપ્યો છે પરંતુ હાલ તેમના દ્વારા જે કોઈ યોગ્ય ડોક્યુમેન્ટ છે તે પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે અને આ ડોક્યુમેન્ટ પૂર્ણ થઈ ગયા બાદ જે એચપીસીએલ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેને અનુસરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધને લઈ ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે ત્યારે હવે લોકોએ ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યો છે।
વલસાડના ઉમરસાડીમાં એક ગૌશાળામાં સરકારી સહાયથી બનાવવામાં આવેલા ગોબર ગેસ પ્લાન્ટમાંથી નીકળતા ગેસનો ઉપયોગ રસોઈ બનાવવા થઈ રહ્યો છે. ગાયોના પાલન અને દૂધ ઉત્પાદન સાથે મફતમાં ગોબર ગેસ પણ મળી રહ્યો છે. ત્યારે ગૌશાળામાં અંદાજે 80 જેટલી ગાયો છે. ગાયોના છાણ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરીને ગોબર ગેસ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના નિર્માણ માટે આશરે 11,32,000 રૂપિયાનો ખર્ચ થયો છે, જેમાંથી 50% સહાય સરકાર તરફથી મળી છે. ગોબર ગેસથી દરરોજ 10 થી વધુ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. રાજ્યમાં ગેસના સિલિન્ડરની તંગી વર્તાઈ રહી છે, ત્યારે આ પરિવાર માટે બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ગોબર ગેસ પ્લાન્ટ નાખ્યો છે તો એમનું સાણ નીકળે ગોબર મશીનમાં અમે મિક્સિંગ કરીને ગોબર ગેસ અંદર જાય પ્લાન્ટમાં જાય એમાંથી ગોબર ગેસ ઉત્પન્ન થાય એ અમારા ઘરમાં આવે. ઘરમાં અમે રસોડામાં આવે રસોડામાં પાઇપલાઇનથી ને અમે 10 જણા રહે છે એ લોકો યુઝ કરીએ. ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે એનામાંથી લોકોને ગેસના બાટલા નથી મળતા છે, એટલે અહીંયા ગુજરાતમાં લોકોને બહુ ગેસના બાટલા માટે પરેશાની થાય છે. એટલે અમને એવું કોઈ પરેશાની નથી. ઘી કાઢતા છે ને માખણ એ બી અમારે પહેલાંથી જ ગોબર ગેસથી જ બનતું છે. સમાચારમાં આગળ વાત કરીશું. માવઠા એપ્રિલ સુધી પરેશાન કરશે તેના વિશે. રાજ્યમાંથી હજુ પણ નથી ગયું માવઠાનું સંકટ. હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ત્યારે 29 માર્ચે બનાસકાંઠા કચ્છના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 માર્ચ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં આગાહી કરવામાં આવી છે. તો 25 થી 28 માર્ચ રાજ્યમાં રહેશે ગરમીની અસર, ત્યારે રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઈ રહી છે. પવનોની દિશા બદલાતા ગરમીની અસર પણ વર્તાશે. अट्ठाईस के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा. इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है, और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद के लिए हम लोग दिए. રાજ્યના ખેડૂતો પર વધુ એક માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી છે. 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. તો રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે. કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુની શક્યતા રહે છે. પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. તો દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે. તો ખેડૂતોના ઊભા પાક પણ ખરી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે.
પવનના કારણે હજુ ઉભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે. એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષોભના કારણે હવે હવામાનમાં પલટો આવશે. 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે. એટલે જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે. અન્ય સમાચાર પર નજર કરીએ તો વધુ એક ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ લાગવાની ઘટના બની છે. તો પ્રાંતિજના નવાપુરા નજીક ડમ્પિંગ સાઇટ પર આગ લાગી અને ફાયરની ટીમે 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા છે. તો સાબરકાંઠાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં કચરામાં આગ લાગી હોય તે પ્રકારની ઘટના સર્જાઈ છે. ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી છે. તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. તો ખજોદમાં આ તરફ સુરતની વાત કરવામાં આવે તો ખજોદમાં લાગેલી આગ ત્રીજા દિવસે પણ હજુ યથાવત જોવા મળી રહી છે. સુરતના ખજોદ ખાતે આવેલ મહાનગરપાલિકાના કચરા ડિસ્પોઝલ પ્લાન્ટમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે સતત ત્રીજા દિવસે પણ આગના ધુમાડા યથાવત જોવા મળી રહ્યા છે. તો 9 જેટલી ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે 11 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો બીજા દિવસે 8 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હજુ પણ 24 કલાક બાદ આગ કાબૂમાં આવે તેવી શક્યતાઓ છે અને આગને લઈને જીપીસીબીએ રિપોર્ટ પણ માંગ્યો છે. તેમજ ઇજારદારને બ્લેકલિસ્ટ કરી નવી એજન્સીને કામ સોંપવા માટે પાલિકાની તૈયારી પણ જોવા મળી રહી છે. જીપીસીબીએ પાલિકાને નોટિસ ફટકારી અગાઉ પણ મોટા ઢગલાઓને નાના પોકેટમાં વહેંચી માટીનું લેયરિંગ કરવા સૂચના આપવામાં આવી હતી, જેનો અમલ કરવામાં આવ્યો ન હતો. હવે પાલિકા સાઇટને નાના સેક્ટરમાં વહેંચવાની કવાયત કરશે, જેથી ભવિષ્યમાં આગ મર્યાદિત વિસ્તારમાં રહે. તો 1 લાખ ટન કચરો ખાક થયો છે. પાલિકાના સર્વે મુજબ 8 લાખ ટનથી ઓછો કચરો હતો. પાલિકા પ્રતિ ટન 900 ચૂકવે છે, જેથી અંદાજે 4.50 કરોડથી 10 કરોડ રૂપિયા બાકી રહેલા ચૂકવણામાંથી કાપી લેવામાં આવશે. આ ઉપરાંત એજન્સીને બ્લેકલિસ્ટ કરી નવાને કામ સોંપવા પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી છે. આ તરફ અમદાવાદના શેલામાં ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી અને આગ કાબૂમાં આવી ગઈ છે અને સ્કાય સિટીમાં ત્રીજા માળે સી વિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. 302 નંબરના મકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘરમાં લાકડાનો સામાન હોવાથી આગ વધુ પ્રસરી ગઈ. તો આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. સ્થાનિકોના મતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. આગ લાગતા ધુમાડાના કારણે ઉપરના માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેને કારણે રહીશોને નીચે ઉતારવા મુશ્કેલી બન્યા હતા. જે બાદ ફાયરની ટીમે ત્રીજા માળેથી લઈને 18મા માળ સુધીના રહીશોને 18મા માળે ધાબા પર લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલ સ્કાય સિટીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સ્કાય સિટીમાં એક બિલ્ડિંગ હતી કે જેના ત્રીજા માળે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે આગ એટલી ભયંકર હતી કે જોતાની અંદર આગળના ઉપરના જે 4 માળ છે તેની અંદર પણ પ્રસરાઈ ચૂકી હતી અને તરત જે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. લગભગ 14 સુરત ખાતે સીઆર પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે. સીધા જઈશું તે તરફ. સૌ આમંત્રણને માન આપીને પધારેલા સૌ ભાઈઓ બહેનો, આપ સૌને પ્રણામ. મિત્રો, પોલીસ કર્મચારીને આ પ્રકારના મકાન મળે એમાં અહીંયા બેઠેલા જો કોઈને આનંદ થાય એમાં સૌથી વધુ આનંદ મને થાય કે હું પોતે પણ પોલીસ લાઇનમાં બી રહ્યો છું અને એના કારણે જે આજે આ ક્વોલિટી જે જોવા મળી છે એ તો ક્યારેય તે વખતે કલ્પના નહોતી કરી. એ પ્રકારના મકાનો અને એ વિસ્તારના મકાનો પીપલોદમાં જો આપ ફ્લેટ લેવા જાઓ તો કદાચ કલ્પના ન કરો એ પ્રકારના લગભગ 50-55 લાખ રૂપિયાનો એક ફ્લેટ થાય અને એવા ફ્લેટ જ્યારે તમને ફર્નિચર સાથે જરૂરી મિનિમમ જે ફર્નિચરની આવશ્યકતા છે એને પૂર્ણ કરીને સરસ મજાના કિચન સાથે
હોલ સાથે અને બાળકો માટે આંગણવાડીની વ્યવસ્થા સાથે જે પ્લાનિંગ થયું છે અને હવા ઉજાસ સાથેના જે બિલ્ડિંગો બન્યા છે એના માટે હું માન્ય ભાવનગરના પાલીતાણા સ્થિત સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમના ગૃહપતિ સામે મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની અને કેરિયર સર્ટિફિકેટ ન આપવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે જે અંગે વિદ્યાર્થી અને તેના પરિવારે જિલ્લા પોલીસ વડા પાસે અરજી આપી ન્યાયની માંગ કરી છે. આ આક્ષેપ બાદ ટ્રસ્ટીએ ગૃહપતિનું રાજીનામું લઈ લીધું છે. મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ. તો ભાવનગરની આ ઘટના સામે આવી છે, જ્યાં ગૃહપતિ પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. દુષ્કર્મ આચર્યું હોય તે પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ જે ટ્રસ્ટી છે તેમના દ્વારા ગૃહપતિનું રાજીનામું જે છે તે પણ લઈ લેવામાં આવ્યું છે. તો આક્ષેપ બાદ હવે તપાસ પણ હાથ ધરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા પાસે અરજી પણ આપવામાં આવી છે પરિવારજનો દ્વારા અને ન્યાયની માંગણી પણ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે પ્રકારના આક્ષેપ ગૃહપતિ પર કરવામાં આવ્યા છે અને તે અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તો ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવતી હતી અને કેરિયર સર્ટિફિકેટ ન આપવાની ધમકી પણ વિદ્યાર્થીને આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો જે અંગે વિદ્યાર્થી તેમજ તેના પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા પાસે અરજી આપવામાં આવી છે અને ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. તો આક્ષેપ બાદ ટ્રસ્ટી દ્વારા ગૃહપતિનું રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું છે. હવે પોલીસ દ્વારા વધુ તપાસ પણ આ મુદ્દે કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવા શૈક્ષણિક વર્ષથી 32 પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. ભાષા, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસક્રમમાં મોટો સુધારો થશે. તો વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સાથે ટેકનિકલ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા પ્રોત્સાહન મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11માં વર્ષ 2012 અને 14થી ચાલતા જૂના પુસ્તકોને હટાવીને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ડિજિટલ ટેકનોલોજી સંબંધિત વિષયો સામેલ કરવામાં આવ્યા છે. સુરતથી મેંગલુરુ વાયા ગોવા ટ્રેન દોડશે, ત્યારે ઉધનાથી બાંદ્રા સુધી નવી ટ્રેન દોડશે. બંને સ્પેશિયલ ટ્રેનોને નિયમિત કરવા મંજૂરી આપવામાં આવી છે રેલવે મંત્રાલય દ્વારા. ત્યારે ટ્રેનોને નિયમિત કરવા મંજૂરી આપવામાં આવી છે. હવે મુસાફરોને સુરતથી ગોવા સુધી કાયમી ટ્રેન મળશે. આ ટ્રેન બાંદ્રાથી સવારે 9 વાગે ઉપડી બપોરે 3 કલાક અને 5 મિનિટે ઉધના ખાતે પહોંચશે. તો 19,056 ઉધના બાંદ્રા એક્સપ્રેસ ઉધનાથી બપોરે 3 કલાક અને 45 મિનિટે ઉપડી રાત્રે 9 કલાક અને 35 મિનિટે બાંદ્રા ટર્મિનસ પહોંચશે અને જે અંધેરી, બોરીવલી, પાલઘર તેમજ બોઈસર, દહાણુ, વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી ખાતે થોભશે. સુરતમાં ડુમસ સી ફેસનું 8 માર્ચે ઉદ્ઘાટન બાદ માત્ર 16 દિવસમાં 6,000 કિલો કચરો નીકળ્યો છે. રવિવારે એક જ દિવસમાં 400 કિલો કચરો એકઠો થયો હતો, જ્યારે શનિવાર અને રવિવારના વીકેન્ડમાં લગભગ 800 કિલો કચરો નીકળે છે. હવે ડુમસ સી ફેસ જોવા માટે એન્ટ્રી ફી ચૂકવવી પડશે અને કચરો ગમે ત્યાં ફેંકનાર પર ₹100 દંડ પણ લાગશે. પાન પિચકારી જેવી પ્રવૃત્તિઓ પર પણ સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવશે. તત્કાળ કાર્યવાહી માટે 30 માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે અને 70 સફાઈ કર્મચારીઓ તેમજ 25 સતત ફરતી ડસ્ટબિન દ્વારા સ્થળની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે. એલઈડી સ્ક્રીન પર સ્વચ્છતા અંગે ખાસ અપીલ કરવામાં આવશે. જો લોકો ગંદકી ચાલુ રાખશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુજરાતને વૈશ્વિક સ્તરે ટુરિઝમ હબ બનાવવા માટે સરકાર નવી હોમસ્ટે અને ઇકો ટુરિઝમ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે સાસણ ગીરના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
સાસણ ગીર જંગલની આસપાસના વિસ્તારોમાં ખેડૂતો ખેતીની સાથે હોમસ્ટે ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ખાસ કરીને 0 થી 1 કિલોમીટર બફર ઝોનમાં આવેલા ખેતરોમાં નાના સ્તરે 5 થી 6 રૂમ ધરાવતા હોમસ્ટે ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ હવે વન વિભાગ ઇકો સેન્સિટિવ ઝોનના નિયમોનો હવાલો આપી આ હોમસ્ટે પર કાર્યવાહી કરી રહ્યું છે. ડિમોલેશનની નોટિસો ફટકારવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ગીરના પર્યાવરણ અને સિંહોના સંરક્ષણમાં સ્થાનિકોનો મોટો ફાળો છે. જો હોમસ્ટે અને એગ્રો ટુરિઝમને માન્યતા નહીં મળે તો યુવાનોને રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરવું પડશે. દેવળિયા સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓ માટે હોમસ્ટે એક મહત્વપૂર્ણ સુવિધા બની ચૂક્યા છે, પરંતુ એનઓસી ન મળતા ટુરિઝમ ચેઇન પર અસર પડી રહી છે. 0 થી 1 માં જો અમને ફાર્મ હાઉસ સરકાર ઓલું કરવા દે, હાલવા દે વિનંતીથી અધિકારીઓ, તો અમારા છોકરા રોટલા ખાય, રોટલા નહીં. પણ 0 થી 1 માં જે ખેડૂતો આજુબાજુના બોર્ડરમાં છે એને ત્યાં જ બાગાયતી વાવેતર મોટા છે, ફળાઓ ઝાડ છે, જેના કારણે પર્યાવરણ બચ્યું છે અને પર્યાવરણના કારણે જ વન્ય પ્રાણીઓ પણ બચ્યા છે. આ 0 થી 1 કિલોમીટરમાં રહેતા ખેડૂતો જ વન્ય પ્રાણી, વન્ય અધિકારીઓને પણ માહિતીઓ આપે છે કે ભાઈ તમારા વન્ય પ્રાણી ક્યાં છે. 0 થી 1 માં મળતા હોમસ્ટેમાં ખાસ મંજૂરી આપે એવી સરકારને વિનંતી. 0 થી 1 લગ્નમાં મંજૂરી હોમસ્ટેની આપો અને અમારું હોમસ્ટે ચલાવીએ. જ્યારે હોમસ્ટે નહીં હોય તો બાજુમાં દેવળિયા પાર્ક છે, સાસણ છે, ત્યાં ટુરિસ્ટ આવશે કઈ રીતથી? એમ બધી સરકારના માણસો પોઝિટિવ છે, પછી હજી જંગલ ખાતું એવું કઈ વિચારી રહ્યું છે કે એને મંજૂરી આપી હોય કે ન આપી હોય, એ લોકો એનઓસી આપતા નથી અમને. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ મહેસાણાના ઊંઝા એપીએમસીમાં અત્યારે હાર્વેસ્ટિંગ સિઝનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે દિવાળીના વરસાદના કારણે સિઝન થોડી મોડી શરૂ થઈ છે, પરંતુ હવે બજારમાં નવી આવકોની ભરમાર ચાલી રહી છે, જે વેપારીઓ અને ખેડૂતો બંને માટે ખુશીના સમાચાર છે. ઊંઝા માર્કેટયાર્ડમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ અને રાયડા જેવા મસાલા પાકની આવક પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.